ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? યંગ છોકરા છોકરીઓ, જે લોકોની ઉંમર 18થી 25-28ની વચ્ચે છે, બોર્ન થયો છે જે લોકોનો 95થી ટીલ નાવ, મે બી કદાચ કહીએ તો 2001થી 2026ની અંદર જેટલા પણ લોકો નાના જે જન્મેલા છે, બધા છોકરાઓની ખુશી, હેપીનેસ ડિપેન્ડ છે કાં તો પૈસાએથી, એ લોકોની પાછળ પૈસા ખર્ચો તો ખુશ છે, કાં તો પછી એ લોકોના ફ્રેન્ડ સાથે ખુશ છે, કાં તો પછી અમુક સિચ્યુએશન એવી હોય જેમાં શું કહેવાય, બધું સારું હોય તો ખુશ છે. એ લોકો દરેક સિચ્યુએશનમાં ખુશ નથી, એટલે આપણા પેરેન્ટ્સોની એ જવાબદારી છે કે એ લોકો દરેક સિચ્યુએશનમાં ખુશ રહે. પૈસા હોય કે ના હોય, સમય સારો હોય કે ખરાબ, કે કોઈ વ્યક્તિ આપણને બોલાવે કે ના બોલાવે, ખુશી એક આપણી અંદરનો અહેસાસ છે. એ કોઈ સિચ્યુએશન, વ્યક્તિ કે વસ્તુ ઉપર ડિપેન્ડ નથી. આપણે અત્યારના જનરેશનને એ વસ્તુ શીખવાડવાની જરૂર છે. જ્યાં સુધી સિચ્યુએશન, વ્યક્તિ કે વસ્તુઓ ઉપર એ લોકોની ખુશી ડિપેન્ડ હશે, એ લોકો જિંદગીમાં ક્યારેય ખુશ નહીં રહી શકે. ટેમ્પરરી રહી શકશે, પરમાનન્ટલી નહીં. તો ટ્રાય કરો કે કઈ રીતે એ લોકો નેચરલી ખુશ રહે, અંદરથી ખુશ. કોઈ પણ વસ્તુ કરે તો ખુશી કરે. સમય સારો હોય કે ખરાબ, એ લોકો બધું ખુશી કરે. હું બીજાની વાત નહીં કરતી, હું મારા છોકરાઓની પણ વાત કરું છું. એટલે મારો પૂરેપૂરો આની અંદર સહયોગ રહેશે કે કઈ રીતે હું એ લોકોને પ્રેમથી સમજાવીને એ લોકોને એ વસ્તુમાં ડાયવર્ટ કરી શકું કે એ લોકો દરેક સિચ્યુએશનમાં ખુશ રહે. પૈસા હોય કે ના હોય, કોઈ વ્યક્તિ આપણી સાથે વાત કરે કે ના કરે, આપણે ખુશ રહેવું જરૂરી છે. કેમ કે આપણા દરેક કર્મ અગર ખુશી કરીશું, એ જ ભગવાન સ્વીકારે છે. બાકી ના મનના દુઃખની અંદર રહીને અગર જે કર્મ આપણે કરીશું, એ ભગવાન સ્વીકારતા નથી. ભગવાન એ જ કર્મ સ્વીકારે છે જેમાં આપણે ખુશી નિસ્વાર્થ ભાવે દરેક વ્યક્તિ માટે કરીએ. તો આપણા છોકરાઓને એ વસ્તુ સમજાવવાની જરૂર છે અને શીખવાડવાની જરૂર છે. તમારા બધાનો દિવસ સારો જાય, હેપીલી જાય, ખુશી જાય. ગોડ બ્લેસ યુ ઓલ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ ઓલ.